કોઈ પણ ખેડૂત સંગઠને કે કોઈ પણ પાર્ટીએ કોઈક વાર એવું તપાસ્યું છે કે ડૉક્ટર મનમોહન સિંહની સરકારના સમયની અંદર કેટલા રૂપિયા એમએસપીની ચૂકવણી થતી હતી અને પીએમ મોદીની સરકારના 10 વર્ષની અંદર એમએસપીની કેટલી ચૂકવણી થઈ? નમસ્કાર. ખેડૂતો ખેતરમાં જે પાક પકવે એના પર મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમએસપી, આ મુદ્દો છે એ વર્ષોથી ખેડૂતોનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું શસ્ત્ર પણ બની ગયું છે. કોંગ્રેસ પાર્ટી પણ એમએસપીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો એક પણ મુદ્દો, એક પણ તક છોડતી નથી. પરંતુ કોઈ પણ ખેડૂત સંગઠને કે કોઈ પણ પાર્ટીએ કોઈક વાર એવું તપાસ્યું છે કે ડૉક્ટર મનમોહન સિંહની સરકારના સમયની અંદર કેટલા રૂપિયા એમએસપીની ચૂકવણી થતી હતી અને પીએમ મોદીની સરકારના 10 વર્ષની અંદર એમએસપીની કેટલી ચૂકવણી થઈ? તો આ બધા જે આંકડાઓ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એમએસપીનો મુદ્દા પર ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને એક વારની 3-4 વાર આંદોલન કર્યા અને એક વખત તો લાંબા લગભગ 1 વર્ષ કરતાં વધારે સમય સુધી ખેડૂતોએ આંદોલન કર્યું. અને ખેડૂતોના જે મુદ્દાઓ છે એમાં સૌથી મોટો મુદ્દો એમએસપીનો છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસનો, કે સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરે. પરંતુ ખેડૂત સંગઠનોના નેતાઓએ એ જોવાની જરૂર છે કે કોણે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કર્યા છે. હમણાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જે આંકડા આવ્યા છે એમાં યુપીએ સરકાર એટલે ડૉક્ટર મનમોહન સિંહના 2004થી 2014નો જે સમય હતો એ સમયગાળો અને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 2014થી 2024ના સમયગાળાની અંદર કેટલી એમએસપી ચૂકવાઈ એના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તો એમાં મનમોહન સિંહ સરકાર હતી તે 2004થી 2014 સુધીમાં 7,04,339 કરોડ રૂપિયા એમએસપી પેટે ચૂકવાયા, જ્યારે મોદી સરકારની અંદર 23,12,267 કરોડ રૂપિયા એમએસપી પેટે ચૂકવવામાં આવ્યા. એટલે એ રીતે જોઈએ તો મનમોહન સરકારના સમયગાળાની સરખામણીએ મોદી સરકારે એમએસપી પેટે 3 ગણી રકમ ચૂકવી છે. એમ છતાં પણ હજુ ખેડૂતો કેન્દ્ર સરકારને નિશાન શું કામ બનાવી રહી છે એ એક મોટો સવાલ છે. હવે જે પ્રમાણે આંકડા છે એ પ્રમાણે 2004થી 2014 અને 2014થી 2025માં ચોખાની અંદર 2004થી 2014માં 65% ખરીદીમાં વૃદ્ધિ થઈ મનમોહન સિંહ સરકારના સમયમાં, અને મોદી સરકારમાં 2014થી 2025માં 220% રકમમાં વૃદ્ધિ થઈ. ઘઉંમાં 56% ખરીદીમાં વૃદ્ધિ થઈ મેટ્રિક ટનમાં, અને રકમમાં મોદી સરકારમાં 167%ની વૃદ્ધિ થઈ. કઠોળની અંદર મનમોહન સિંહની સરકારમાં 2,658%ની વૃદ્ધિ થયેલી અને મોદી સરકારમાં રકમની દૃષ્ટિએ 4,731 કરોડની વૃદ્ધિ થઈ. તેલીબિયામાં 148% મનમોહન સિંહની સરકારમાં અને 542% મોદી સરકારના સમયમાં એમએસપી વધી, અને કપાસમાં મનમોહન સિંહની સરકારમાં 173% અને મોદી સરકારમાં 444% રકમમાં વધારો થયો. હવે મોદી સરકારે ચોખામાં 14,11,000 કરોડ રૂપિયા એમએસપી ચૂકવી, ઘઉંમાં 6,04,000 કરોડ રૂપિયાની એમએસપી ચૂકવી, કઠોળમાં 93,544 કરોડ, તેલીબિયામાં 65,851 કરોડ અને કપાસમાં 1.36 લાખ કરોડ, એટલે ટોટલ 23,12,267 કરોડ રૂપિયાની એમએસપી મોદી સરકારમાં ચૂકવાય, જે મનમોહન સિંહ સરકારની સરખામણીએ 3 ગણી વધારે છે. હવે કોઈ પણ સરકાર જે છે
એ એમએસપીની જે વ્યવસ્થા છે એને બંધ કરી શકે તેમ નથી, કારણ કે આ જે એમએસપીની વ્યવસ્થા છે એ દિવંગત નેતા લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં બનાવેલી વ્યવસ્થા છે અને 1966-1967ની અંદર પહેલીવાર એમએસપી નક્કી કરવામાં આવેલી. હવે જેમ તમને કીધું તેમ કે 3 ગણી વધારે એમએસપી અત્યારે કેન્દ્ર સરકાર ચૂકવે છે, એમ છતાં ખેડૂતો હજુ પણ કેન્દ્ર સરકારને નિશાન કેમ બનાવી રહી છે? તો એનું કારણ એ છે કે અત્યારે સરકાર જે છે એ A2+FL ફોર્મ્યુલાને આધારે એમએસપી જાહેર કરે છે, જ્યારે ખેડૂતોની માંગ છે કે C2 ફોર્મ્યુલા પર એમએસપી જાહેર કરવામાં આવે. હવે એક ઉદાહરણ તરીકે સમજીએ તો ચોખાનો જે અત્યારે વર્તમાન એમએસપી છે એ ક્વિન્ટલ દીઠ 2300 રૂપિયા છે, જ્યારે ખેડૂતો આ C2 ફોર્મ્યુલા મુજબ જે માંગ કરી રહ્યા છે એમાં ચોખાની વેલ્યુ 3012 રૂપિયા ક્વિન્ટલ દીઠ થાય છે. એટલા માટે અત્યારે ખેડૂતો હજુ પણ સરકારનો વિરોધ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.